કપડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 4 માર્ચ ને મંગળવાર। કપાસની બજાર તો નરમ હતી। ન્યુયોર્ક વાયદો 0.26 સેન્ટ જેવો સીડ્યો છે ને કપાસ CCI માં વેચવું હોય અને 15મી માર્ચ સુધીમાં ઓનલાઈન નોંધણી કરવી એવું સરકારે કીધું છે। ઘરેલું બજારમાં શું થયું તેની વાત કરીએ અને ચાલુ સિઝનનો કેટલો કપાસ આવ્યો તેની વાત કરીશું। કપાસની બજારમાં મણે ₹5 થી 7નો ઘટાડો હતો। રૂની બજારમાં સતત તૂટી રહ્યો હોવાથી કપાસ પણ તૂટી રહ્યો છે। બીજી તરફ ઘટતી બજારમાં દેશ સાવરની લોકલ કપાસની આવકમાં ઘટાડો થવા લાગ્યો છે। મહારાષ્ટ્રની આવક તો આ સાવ અડધી થઈ ગઈ છે। બજારમાં આ ભાવથી ખેડૂતોને વેચાણ કરવામાં ઓછો રસ છે। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 50 ગાડીની આવક હતી અને ભાવ 1400 થી 1435 હતા, જ્યારે કાઠિયાવાડથી 40 થી 50 ગાડીની આવક હતી અને ભાવ 1430 થી 1460 હતા। સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 35 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1350 થી 1435 પ્રતિ 20 કિલોના હતા। રાજકોટમાં નવા કપાસની 14,000 મણની આવક હતી। બોટાદમાં 30,000 મણ, હળવદમાં 1500 મણ, બાબરામાં 7,000 મણ, અમરેલીમાં 4,000 મણની આવક હતી। રૂની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ખાંડીએ વધુ 150 નીકળી ગયા હતા। રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના પર બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી। કપાસિયાના અને ખોળ પણ નરમ જોવા મળી રહ્યા હતા। ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થના 3.8 માઇકની શરતેના ભાવ ₹150 ઘટ્યા હતા અને 52,700 થી 53,200 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ₹250 ઘટી ખાંડિયાના ₹38,300 થી 38,500 હતા। કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા। બેન્ચમાર્ક ખોળ વાયદો ₹35 ઘટી 2609ની સપાટી પર બંધ રહ્યો હતો। આગળ ઉપર ખોળની બજાર વધુ ઘટી શકે છે। મોરબીના ખોળના ભાવ નાફેડ બરદરના 1540, સુગર બરદરના 1560 અને જોડ બરદરના 1510 હતા। સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ₹1480 અને એવરેજ નાની મિલોના ભાવ 1400 થી 1450 પ્રતિ 50 કિલોના હતા। કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 650 થી 660 હતા અને કડીમાં 670 થી 685 હતા। ન્યુયોર્ક વાયદો 0.24 સેન્ટ જેવો સડી 65.51 સેન્ટ ઉપર બંધ રહ્યો હતો। કંટાળાજનક સ્થિતિમાં હતો। આખા ભારતમાં 97,500 ઘાસડીની કાલે આવક થઈ હતી। ઉત્તર ભારતમાં 67,000, ગુજરાતમાં 23,400, મહારાષ્ટ્રમાં 41,200, મધ્યપ્રદેશમાં 7,200, તેલંગાણામાં 8,000, આંધ્રપ્રદેશમાં 3,000, કર્ણાટકમાં 3500, તમિલનાડુમાં 1,100 અને ઓરિસ્સામાં 400, કુલ 97,500 ઘાસડીની આવક થઈ હતી। ચાલુ સિઝનની વાત કરીએ તો 2,17,88,800 ઘાસડીની ચાલુ સિઝનમાં આવક થઈ ગઈ અને CCIએ 92 લાખ ઘાસડી ખરીદી કરી લીધી છે અને કોઈ પણને CCIમાં વેચવો હોય તો નોંધણી કરાવવી એવું કૃષિ મંત્રીએ કહ્યું છે। 15મી માર્ચ સુધી ઓનલાઈન જેમ ફોર્મ આપણે ચણાના મગફળીના ભરવી તેમ કપાસના ભરવા। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતાજી।